નમસ્કાર મિત્રો, આજના અમારા આ વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજનો આ વ્લોગ ટોટલ 2 ભાગમાં વહેંચાયેલો છે, જેમાં પહેલા ભાગમાં આપણે મોગલ ધામ ભગુડા અને બગદાણાની મુલાકાત લઈશું અને બીજા ભાગમાં કુદરતી સૌંદર્યથી ભરેલું ભાવનગરનું સાપુતારા એટલે કે કદમગીરી પર્વતની મુલાકાત લઈશું। તો મિત્રો, આ ત્રણેય જગ્યાની મુલાકાત લેવા માટે આજે આપણે વહેલી સવારે દીવથી નીકળી ચૂક્યા છે। તો મારો આ વ્લોગ પૂરો જોજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, દીવથી ભગુડાનું અંતર 135 કિલોમીટર જેટલું છે। ભગુડા ધામ જવા માટે આપણે ઉના ભાવનગર નેશનલ હાઈવે 51 ઉપર આગળ જશું અને મોટી જાગડર ગામ લગીન આ હાઈવે ઉપર જ રહીશું। મોટી જાગડર ગામ પહેલાં જ ડાબી બાજુ મોગલ ધામનો એક ટર્ન આવે છે, જે આપણે સીધો ભગુડા ધામ લગીને લઈ જાય છે। તો મિત્રો, આપણે મોગલ ધામ ભગુડાના પાર્કિંગમાં પહોંચી ચૂક્યા છે। અહીંયા આપણે આપણું વાહન પાર્ક કરીશું। તમે જોઈ જ શકો છો, ખૂબ જ પ્રમાણમાં લોકો દર્શન માટે આવ્યા છે। મિત્રો, મહુવા તાલુકાના ભગુડા ગામે આવેલું આ મોગલ માતાનું ધામ એ મોગલ માતાના 4 ધામો પૈકીનું એક ધામ છે। આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ રોચક છે, જેની પૂરેપૂરી માહિતી જે મને જાણવા મળી છે તે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વાંચી શકો છો। સામે આ દુકાનો આવેલી છે, જેમાં તમે પ્રસાદી અને માતાજી માટે ચુંદરી લઈ શકો છો।
મિત્રો, મંદિર પરિસરમાં વિડીયો શૂટિંગ કરવાની મનાઈ એવો બોર્ડ લાગેલો છે, એટલે આપણે મંદિર પરિસરમાં શૂટિંગ કરશું નહીં. તો મિત્રો, હવે આપણે મોગલ માતાના દર્શન કરી અને બગદાણા મંદિર તરફ રવાના થઈ ચૂક્યા છે. મોગલધામથી બગદાણા આશરે 11 કિલોમીટર જેટલું અંતર છે. તો મિત્રો, આપણે બગદાણાના ફ્રી પાર્કિંગમાં આવી ચૂક્યા છે. મંદિરની સામેના ભાગમાં જ આ પાર્કિંગ આવેલું છે, જ્યાં કોઈ પણ ચાર્જ લેવામાં નથી આવતો. આ પાર્કિંગનો એન્ટ્રી ગેટ છે. મંદિરની જમણી બાજુના ભાગમાં જ આપણે આપણા બૂટ ને ચપ્પલ જમા કરાવવાના રહે છે, જે પણ બિલકુલ ફ્રીમાં છે.
મિત્રો, ગુરુ પૂર્ણિમાના દિવસે પણ અહીંયા મોટી પ્રમાણમાં ભક્તો દર્શન માટે આવે છે અને પ્રસાદી પણ લે છે. મિત્રો, આ મંદિર પરિસરમાં પણ શૂટિંગ કરવાની સખત મનાઈ છે, એટલે આપણે મંદિરની અંદર શૂટિંગ ન કરતા બહારથી જ વિડીયો લઈશું. મિત્રો, અહીંયા ખૂબ જ મોટી ભોજનશાળા આવેલી છે, જેની મુલાકાત આપણે ક્યારેક બીજી વખત લઈશું. આજે તો આપણે બાપા સીતારામના ચાની પ્રસાદીનું આનંદ માણીશું. મિત્રો, તમે પણ ક્યારે અહીંયા આવો તો ચાની પ્રસાદી જરૂર લેજો. આ ચાનો સ્વાદ અલગ જ છે, જે તમને અહીંયા જ પીવા મળશે. મંદિરની સામેના ભાગમાં જ શોપિંગ માટેની ઘણી બધી દુકાનો અને ખાણીપીણી માટે પણ ઘણી બધી દુકાનો આવેલી છે.
બગદાણા ધામ બાપા સીતારામના મંદિરે દર્શન કરી અને હવે આપણે કદમગીરી કમરાઈ માતાના મંદિરે જવા નીકળી ચૂક્યા છે, જે આપને બીજા ભાગમાં જોવા મળશે. એ પણ ખૂબ જ સરસ જગ્યા છે, જેને ભાવનગરના સાપુતારા તરીકે ઓળખવામાં આવે છે. તો હું આશા રાખું છું કે આ પહેલો ભાગ તમને ગમ્યો હશે અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.